દુનિયામાં જેટલી વસ્તુ માનવે બનાવી છે ને બધી જ વસ્તુ ક્યાંક ને ક્યાંક પાછળથી તો એ નુકસાન જ કરે છે, પણ પરમાત્માએ દુનિયામાં જેટલી વસ્તુ બનાવીને એ એક પણ વસ્તુ મને તમને નુકસાન પહોંચાડતી નથી. હા, નુકસાન પહોંચાડે ક્યારે? જ્યારે એની વિરુદ્ધમાં જઈએ તો. જેમ અત્યારના સમયમાં ગરમી પડે છે, જે બફારો થાય છે આપણાને, શું કામ થાય છે? અહીંયા રૂમની બહાર, આશ્રમની બહાર નીકળે જ્યાં જોવાય એસી સિવાય કઈ દેખાતું નથી. પ્રકૃતિની ગરમીની સાથે દુનિયાના બનાવેલા ઉપકરણોની ગરમી પણ સાથે જોડાય છે, અને ઉપકરણોની ગરમી અને પ્રકૃતિની ગરમી બે ભેગી થઈને આપણાને હેરાન કરે છે. અને સ્વાભાવિક છે, આપણા ઘરની અંદર, આપણા ગામની અંદર, આપણા શહેરની અંદર જેટલા લીમડાઓ હતા પહેલા, અત્યારે નથી. જેટલા વૃક્ષો હતા એટલા આપણે વાવતા નથી. બાકી ગામડામાં રહેતા ને ખબર હોય, ખેતરમાં ઘરવાળા જાય ને, છોકરો ખેતરમાં જાય ને તો એક પસેડી હાથમાં લે, ભીની કરીને માથે રાખી, એક લીમડા નીચે ખાટલો પાથરીને કે એમનેમ ખાટલે નીચે માટીના ઢેફામાં હુઈ જાય ને તો એને ઊંઘ આવી જતી. નહીં પંખાની નહીં એસીની જરૂર પડતી.